આજે હું આવી છું અંબાજીમાં અંબાના દર્શન કરવા માટે અને આના પછી હું જઈ રહી છું એક બહુ જ સરસ જગ્યાએ. તો ચાલો મારી સાથે તમને પણ લઈ જાઉં. સાચે માતાજી એટલા સરસ દર્શન કરાવ્યા છે ને, અને અહીંયાથી હું જે જગ્યાએ જઈ રહી છું એ ખૂબ જ નજીક છે. ખાલી 22 કિલોમીટર્સ જ દૂર છે એન્ડ બહુ જ મસ્ત છે. ચાલો મારી સાથે. હું વાત કરી રહી છું સન હોટલ એન્ડ રિસોર્ટની. સિરિયસલી આ પ્લેસ પર તમે વિઝિટ નથી કર્યું તો તમે બધું બહુ મિસ કરી રહ્યા છો. લોકેશન છે આબુ રોડ અને એકદમ બોર્ડરની એકદમ નજીક જ છે. તો ચાલો આજે આપણે હોટલ સન એન્ડ રિસોર્ટમાં જઈએ. અહીંયા એન્ટર કરતાં જ અમારું વોર્મ વેલકમિંગ કર્યું. લિટરલી આ જોઈને તો એકદમ અમે ખુશ થઈ ગયા કે વાવ, એટલું સરસ વેલકમિંગ. ઓલરેડી ટાઈમ તો થઈ જ ગયો હતો લંચનો, એટલે અમે સીધા આના પછી લંચ માટે જતા રહ્યા હતા. અને લિટરલી લંચની તમને વાત કરું તો એટલું કેવું લાગ્યું ફૂડ મમ્મા પપ્પા? યમ્મી. મેડમના પાસ્તા ચલો આપણે બી ટ્રાય કરીએ અને કહીએ કે કેવું ફૂડ છે. અમારે ક્યુટીઝને તો ભાવ્યું ફૂડ બહુ જ, એકદમ ટેસ્ટી. લંચના મસ્ત ટેસ્ટ પછી મારે થોડું વેલકમિંગવાળું શૂટ લેવું હતું, તો પાછા અમે પહોંચી ગયા રિસેપ્શન પર અને ત્યાં અમે થોડું ઘણું શૂટ લીધું. અને આ અમારું વેલકમ ડ્રિંક આવ્યું. ઓબ્વિયસલી આ ફર્સ્ટ પણ લીધું હતું અને આ થોડું શૂટ માટે પણ લીધું હતું. મજા આવી ગઈ. લિટરલી 2 મિનિટ તો અહીંયા ખાલી પેઇન્ટિંગ જોતા જ થાય કે કયું પેઇન્ટિંગ કેવી રીતે કર્યું છે. એટલું ફાઇન, એટલું પ્રીટી પેઇન્ટિંગ હતું. તમે આ પ્લેસ પર આવ્યા છો? ઇફ આવ્યા હો તો મને કોમેન્ટ કરજો કે તમને આ જગ્યા કેવી લાગી. સાચે મને તો બહુ જ મજા આવે. સ્ટાફ પણ બહુ જ ફ્રેન્ડલી છે. બધી રીતે એકદમ પરફેક્ટ પ્લેસ છે કે જ્યાં તમે તમારું વેકેશન મૂડ હોય કે જસ્ટ 2 ડેઝની ટ્રીપ હોય પણ તમને એટલું રિલેક્સ ફીલ થશે ને કે વાવ. ઓલ્સો આના પછી અમે પહોંચી ગયા આખા રિસોર્ટની ટૂર કરવા માટે અને એ અમને વ્હીકલ લઈ ગયું હતું અને અમે પહોંચી ગયા. અત્યારે અમે જઈ રહ્યા છીએ સન આયુર્વેદા, જ્યાં નેચરલ હિલિંગ છે. ચાલો મારી સાથે અંદર જઈને જોઈએ કે શું ટ્રીટમેન્ટ થાય છે. સાચે જો તમે સન હોટલ એન્ડ રિસોર્ટમાં આવી રહ્યા છો તો આ આયુર્વેદા ટ્રીટમેન્ટ માટે જરૂરથી જજો. તમને નેચરલ હિલિંગ પ્રોસેસ સમજાવશે, ડૉક્ટરનું કન્સલ્ટન્સ મળશે અને એક બ્રીફ પણ મળશે કે તમને તમારા બોડી માટે શું કરવું જોઈએ અને શું નહીં. અમે અમારી મમ્મીનું ચેકઅપ કરાવ્યું હતું જેથી ખબર પડી કે શું કરવું જોઈએ. મમ્મીને થોડું ની પેઇન રહેતું હતું, સો મજા આવી ગઈ ઓવરઓલ. અમે આવી ગયા છીએ મસ્ત રૂમ્સ જોવા માટે કે અહીંયા કેટલા ટાઈપ્સની રૂમ્સ છે. જુઓ કેટલી ફાઇન રૂમ્સ છે અને લિટરલી બધી જ રૂમ એકદમ પરફેક્ટ છે. અહીંયા તાપમાં પણ એકદમ ફાઇન ફીલ થાય, તમને લાગે જ નહીં કે તાપ છે. એટલી મજા આવી ગઈ હતી. આ જુઓ આ મડ હાઉસ છે. મડ હાઉસ અંદરથી એકદમ મસ્ત છે. આપણને એવું લાગે કે વાવ. આ જગ્યા માટે છે ને મારી પાસે એક વર્ડ છે. ઇફ તમને બોલતા આવડતું હોય ને તો તમે પણ બોલવાનો ટ્રાય કરજો. સુપરકેલિફ્રેજિયલિસ્ટિકએક્સપિયાલિડોશિયસ. આટલી મસ્ત જગ્યા છે. તમને ખબર પડી ગઈ આ વર્ડનો મિનિંગ? તો કોમેન્ટ કરજો મને. આ છે બેમ્બુ હાઉસ. બેમ્બુ હાઉસ પણ અંદરથી બહુ જ મસ્ત છે. અને હવે જે ઘર આવી રહ્યું છે એ છે અમારા રૂમ્સ. આ ફેમિલી સ્યુટ છે અને એ પણ બહુ જ મસ્ત છે. લિટરલી અહીંના રૂમ્સ બહુ જ પ્રીટી છે કે એકદમ સ્પેશિયસ છે. તમને કમ્ફર્ટ એકદમ પરફેક્ટલી મળવાના છે અને મોસ્ટલી તમને બહુ જ મજા જ આવવાની છે આ જગ્યા પર આવીને. ચલો મારી સાથે ડિનર કરવા માટે. ડિનરમાં આજે બુફે હતું અને બુફેમાં લાઈવ કાઉન્ટર હતું પાસ્તાનું. વાવ ટેસ્ટ હતો. અને તમે આ બ્લોગ પૂરો જોયો છે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને જો તમે સન હોટલ એન્ડ રિસોર્ટમાં સ્ટે કરેલો છે અને તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો છે તો મને કમેન્ટ કરજો.